કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 17/8/2026 અને વાર થયો આજે સોમવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે. અને મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને ભોળેનાથને આજે ધમધમાઈને આપણે યાદ કરવાનો દિવસ. બમ બમ ભોલે, હર હર મહાદેવ. આજે બધા મંદિરોમાં જબરદસ્ત ઓમ નમઃ શિવાયના નાદ સાથે યાદ કરવાનો દિવસ. મિત્રો, આજે સોમવારે બજાર હવે ધીમે ધીમે તમને લાગતું હશે કે 15મી ઓગસ્ટ તો પરમ દિવસે હતી, એમાં ભાષણ આપવામાં આવ્યું પીએમ દ્વારા. તો પીએમ મોદી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું એના લગતા બજારમાં શું ચેન્જીસ દેખાઈ રહ્યું છે. 2047નું વિઝન મોદી સાહેબનું ગજબનું વિઝન છે. એક શતક પૂરું થાય ત્યારે કેવું ભારત હોઈ શકે, વિકસિત ભારત હોઈ શકે, એવું એક એમનું સપનું છે. તો એ સપનું એ પૂરું કરી શકશે કે કેમ, કે ત્યાં સુધી ટકી શકશે કે કેમ, ત્યાં સુધી સત્તામાં રહે એ બી બહુ મહત્વનું છે. તો એ સપનું પૂરું થાય, ખરું ને મિત્રો? તો ત્યાં સુધી એમને સત્તામાં રહેવું ખૂબ જરૂરી છે. બીજું કે અત્યારે બજારની અંદર તમે વાત કરીએ તો શુક્રવારે છેલ્લે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા એના ઉપર નજર નાખી લઈએ. બીજું કે આખું આજે કયા કઈ કંપનીઓના રિઝલ્ટ આવે છે એના ઉપર થોડી ફોકસ કરી લઈએ. પછી ડિફેન્સ સેક્ટર ઉપર આજે બહુ મોટું ફોકસ રહેશે. કેમ એ પણ સમજાવું તમને. આ બધી જ ચર્ચાઓ કરવાની છે, પણ પહેલાં ફટાફટ આપણે જોઈ લઈએ ગઈકાલે એટલે કે શુક્રવારનું છેલ્લે બજાર ક્યાં મૂકીને આવ્યા. તો નિફ્ટી મિત્રો 29 અંકના ઘટાડા સાથે શુક્રવારે 24,366 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ 70 અંકના ઘટાડા સાથે 78,209 બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈએ મિત્રો શું કર્યું તો યસ 508 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી લીધી અને ડીઆઈઆઈએ પણ 356 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી લીધી. બંને જણા ખરીદારીમાં રહ્યા, એટલે મામૂલી, કંઈ બહુ વધારે કહેવાય નહીં, એટલે આમ નહીં કે બરાબર કહી શકાય. વધનારા શેરો ઘટનારા શેરોમાં વાત કરીએ તો એલજી ઇલેક્ટ્રોનિક્સ 9.6%ની તેજી, જબરદસ્ત તેજી હતી. એલજી ઇલેક્ટ્રોનિક્સ લગભગ હાઈની નજીક આવી ગયો છે. એલજી બહુ સારો સ્ટોક છે મિત્રો, લાંબા ગાળા માટે બહુ જ મોટું રિટર્ન આપે એવું. એલગી ઇક્વિપમેન્ટ 5.7%નું તેજી જોવા મળી. જી એન્ટરટેનમેન્ટ 5.7%ની તેજી. પછી સેમ ઇન્ડિયા પ્રોજેક્ટમાં પણ 5%ની તેજી હતી. પછી હોનાશા કન્ઝ્યુમરમાં 4.9%ની તેજી જોવા મળી. વોડાફોન આઈડિયામાં પણ 4.4%ની તેજી અને અસાહી ઇન્ડિયા ગ્લાસ એમાં પણ 4.2%ની તેજી આવી. હવે વાત કરીએ ઘટનારા શેરો. તો ઘટનારા શેરોમાં મિત્રો નાલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમ કંપનીમાં 6.1%નો ઘટાડો, સમ્માન કેપિટલમાં 5.8%નો ઘટાડો, ઓલેક્ટ્રા ગ્રીનટેકમાં 5.5%નો ઘટાડો, નાટકો ફાર્મામાં 5.1%નો ઘટાડો, આદિત્ય ઇન્ફોમાં 5%નો ઘટાડો, એચપીસીએલમાં 4.9%નો ઘટાડો અને એલાઇડ બ્લેન્ડર્સમાં પણ 4.5%નો ઘટાડો જોવા મળ્યો. ખરું ને? હવે આ વાત થઈ ગઈ વધનારા શેરો ઘટનારા શેરો, શુક્રવારનું ફોકસ કર્યું. હવે વાત કરીએ આજના સેશનની. તો આજે મિત્રો એક તો 15મી ઓગસ્ટ પરમ દિવસે ગઈ. સ્વાભાવિક છે કે પીએમ સાહેબે દેશને સંબોધન કર્યું. દેશને સંબોધન કરતાં એમણે 2047નું વિઝન પણ મસ્ત આપી દીધું. 2047નું વિઝન જોતાં ખરેખર એવું લાગી રહ્યું છે કે 2047 સુધીમાં ભારત ક્યાંય ને ક્યાંય પહોંચી ગયું હશે, ખરું ને મિત્રો? એટલે એ અને સૌથી મોટી આબાદીવાળો દેશ કહેવાય અત્યારે. તો સૌથી મોટા આબાદીવાળા દેશને તમારે એક વસ્તુ ખાલી યાદ રાખવાની કે મિત્રો, સૌથી મોટી આબાદીવાળો દેશ જ્યારે આપણે છીએ તો કોઈ પણ દેશને જ્યારે કોઈ પ્રોડક્ટ બનાવવી હોય અને એને વેચવી હોય તો અહીંયા આવવું પડે. એ લોકો જોડે માણસો જ ના હોય તો હું પ્રોડક્ટ લે. એમને પ્રોડક્ટ વેચવી હોય તો ઇન્ડિયા આવવું પડે. તો અહીંયા ઇન્ડિયામાં એટલું બધી ગ્રોથ સ્ટોરી છે, એટલી બધી ચાન્સીસ છે કે ભાઈ અહીંયા
કંઈક ને કંઈક તમારે કોઈ પ્રોડક્ટ વેચવી હોય તો અહીંયા માણસો મળી રહે, કારણ કે અહીંયા આબાદી બહુ છે ઇન્ડિયામાં, 150 કરોડ 140 કરોડની આબાદી. હવે આ આબાદીમાં પ્રોડક્ટ વેચવી હોય એટલે એમને માલે સારું મળે, ક્વોલિટી પૈસા સારા મળે, ખરું ને? એટલે અહીંયા આ એક બજાર થઈ ગયું કહેવાય. ભારત શું કહેવાય મિત્રો? પોતે પ્રોડક્ટ બનાવીને પોતે વેચવી હોય તોય કોઈ ચિંતા નથી, અહીંયા સારું એવું બજાર મળી રહેતું હોય છે. કેમ કે અહીંયા આબાદી વધારે છે મિત્રો, એટલે કન્ઝ્યુમર વધારે છે. કન્ઝ્યુમર વધારે હોય તો કોઈ પ્રોડક્ટનું કન્ઝમ્પશન પણ વધારે થાય, ખરું ને? હવે વાત કરીએ આપણે 15મી ઓગસ્ટના ભાષણમાં મિત્રો જે એમણે કહ્યું એ પ્રમાણે આજે અમુક સ્ટોક્સ પણ રડારમાં રહેશે. પ્લસ આજે ખાસ તો મિત્રો ડિફેન્સ સેક્ટર જોરદાર ફોકસમાં રહી શકે છે, કારણ કે ડિફેન્સ સેક્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની હવે એન્ટ્રી થઈ ગઈ છે. ડિફેન્સ સેક્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એન્ટ્રી મારી દીધી છે. હવે અદાણી અને અંબાણી આ બે ઉપજણા ભેગા થઈ અને ડિફેન્સ સેક્ટરને ઉપર લઈ જવાની કોશિશ કરશે. એની અંદર વધારે પડતું ફોકસ કરતા જોવા મળશે, અને એમાં ક્યાંક ને ક્યાંક આ લોકો બહુ મોટા પાયે બહુ મોટા પ્લાન્ટ નાખે અને રોજગારી વધશે, જેના કારણે તો ક્યાંક ને ક્યાંક દેશમાં મોટો ફાયદો થતો જોવા પણ મળશે. અને સારું કંઈક નવી ટેકનોલોજીવાળું ડિફેન્સના ઇક્વિપમેન્ટ બનાવશે, તો જેથી કરીને આપણે કોઈ દેશ સામે ક્યાંક જરૂર પડે તો એ ઇક્વિપમેન્ટ આપણને કામ લાગે, ખરું મિત્રો? હવે વાત કરીએ આપણે મિત્રો કયા સ્ટોક્સ આજે રડારમાં રહેશે. તો પહેલાં તો રિઝલ્ટ આવેલા છે સ્ટોક્સ ઉપર જોઈ લઈએ તો ક્વોલિટી વોલ્સ જે છે એ આઈસ્ક્રીમવાળી કંપની છે અને હિન્દુસ્તાન યુનિલિવરની પેરેન્ટ કંપની હતી. અને એમણે એમનો હિસ્સો વેચી અને ઇસ્યુ લાવેલા ત્યારે ક્વોલિટી વોલ્સનું રેવન્યુ 17% વધતું જોવા મળ્યું છે અને પ્રોફિટમાં 35%નો જમ્પ જોવા મળ્યો છે. એબિટામાં 50%નો જમ્પ છે અને એબિટાનું જે માર્જિન હોય એમાં 11%નો જમ્પ છે. એટલે ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ મિત્રો ક્વોલિટી વોલ્સે સારું આપતું જોવા મળ્યું છે. તો આજે કદાચ ગેપ અપ ખુલે તો નવાઈ ન પામતા. બીજું વોલ્ટાસે પણ એનું રિઝલ્ટ આપ્યું છે. ઇલેક્ટ્રોનિક્સમાં બહુ મસ્ત, અને ટાટા ગ્રુપની ફેમસ કંપની છે વોલ્ટાસ. અને વોલ્ટાસનું તમે બધા જાણો છો, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, ઘરઘંટી. હવે આનું પ્રોફિટ છે એ 19% જમ્પ કરતો જોવા મળ્યું છે, અને રેવન્યુમાં 19%નો જમ્પ જોવા મળી રહ્યો છે અને પ્રોફિટમાં 52%નો જમ્પ જોવા મળી રહ્યો છે. એટલે દાખલા તરીકે હું તમને કહું તો 100 કરોડનું પ્રોફિટ ગયા વખત થયું હોય તો આ વખત 150 કરોડનું થયું હોય, એટલે એ રીતે 52%નો પ્રોફિટનો જમ્પ જોવા મળી રહ્યો છે. મીન્સ કે વોલ્ટાસનું રિઝલ્ટ પણ ક્યાંક ને ક્યાંક સારું એવું જોવા મળી રહ્યું છે. હવે એક જે કંપની છે કલ્પતરુ પ્રોજેક્ટ, એને પણ ઓર્ડર મળેલો છે મિત્રો, સારો એવો મોટો ઓર્ડર મળેલો છે. 3,526 કરોડનો ઓર્ડર મળેલો છે. તો આ ઓર્ડરને અનુસંધાનમાં ક્યાંક ને ક્યાંક આ કલ્પતરુ પ્રોજેક્ટ પણ આજે હલચલમાં રહી શકે છે, એટલે એમાં પણ ખાસ ધ્યાન રાખવા જેવું છે. પછી ઓએનજીસીમાં પણ આજે હલચલ જોવા મળશે, કેમ કે વેનેઝુલામાં ઓપરેશન્સ દ્વારા એમાં પણ કંઈક આવક વધે એવી શક્યતા દેખાઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક ઓએનજીસી પણ આજે હલચલમાં રહી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ આજે હલચલમાં રહી શકે છે. કેમ કે એણે ડિફેન્સમાં એન્ટ્રી કરેલી છે, તો ડિફેન્સમાં ઓલરેડી અદાણી તો હતા જ, હવે આવી ગયા છે મુકેશભાઈ. હવે ગૌતમભાઈની સાથે મુકેશભાઈ, આ બંને જણા ક્યાંક ને ક્યાંક ડિફેન્સ સેક્ટરમાં બહુ મોટા પાયે HALની ટક્કરમાં ક્યાંક ઊભા રહી જાય. હિન્દુસ્તાન એરોનોટિક્સ તો સૌથી મોટી વિશાળકાય કંપની છે, ખરું ને? એટલે એ વિશાળકાય કંપનીની જોડે એ પણ ડિફેન્સ ઉપકરણો બનાવે એવી, અને ડિફેન્સમાં કંઈક નવી ક્રાંતિ લાવે
એવી ધારણા સાથે એ લોકો એન્ટર થયા છે. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણા આજના બજારની. આજે બજાર કેવું રહી શકે છે? તો આજે મિત્રો બજાર એકદમ ફ્લેટિશ મોડમાં જ કામકાજ કરશે. બહુ કંઈ ઉપર નીચે બહુ જાજુ જોવા નહીં મળે. ફ્લેટિશ એટલે મીન્સ કે 50 પોઈન્ટ નિફ્ટી ઉપર, 50 પોઈન્ટ નીચે, આ રેન્જ ચાલુ રહેશે. હમણાંથી તમે જુઓ છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી 25, 50, 100 પોઈન્ટ એનાથી અંદર જ નિફ્ટી બંધ જોવા મળતું હોય છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ છે. આપ સૌને શુભ.